ત્રીજો ટેસ્ટ છે અલ્ટ્રાસાઉન્ડ. અલ્ટ્રાસાઉન્ડ બે રીતે થઈ શકે છે, ટ્રાન્સવજાઇનલ અલ્ટ્રાસાઉન્ડ અને ટ્રાન્સ એબ્ડોમિનલ અલ્ટ્રાસાઉન્ડ. ટ્રાન્સવજાઇનલ અલ્ટ્રાસાઉન્ડમાં પ્રેગ્નન્સી ડિટેક્ટ કરવા માટે એટલીસ્ટ 1500 જેટલું બીટા એસસીજી જોઈએ અને ટ્રાન્સ એબ્ડોમિનલ અલ્ટ્રાસાઉન્ડમાં વધારે એટલે કે 6000 જેટલું. 1500 જેટલું લગભગ 5th વીક ઓફ પ્રેગ્નન્સીમાં બીટા એસસીજી હોય છે. તો પ્રેગ્નન્સી ટેસ્ટ પોઝિટિવ આવે ને લગભગ 1 અઠવાડિયા પછી અલ્ટ્રાસાઉન્ડમાં ગર્ભ દેખાય છે. એબ્ડોમિનલ અલ્ટ્રાસાઉન્ડ કરવા માટે બીજા અઠવાડિયા કે 10 દિવસની વેટ કરવી પડે છે. આ ટેસ્ટના એ ફાયદા છે કે ખૂબ જ સચોટ છે, એકદમ પરફેક્ટ આપણને પ્રેગ્નન્સીનો સમયગાળો બતાવે છે, ઇમિડિયેટલી એનું રિઝલ્ટ મળી જાય છે. આમાં બાળકને બિલકુલ પણ નુકસાન જતું હોતું નથી. સિંગલ પ્રેગ્નન્સી છે કે ટ્વિન્સ છે એ પણ આપણને ઇઝીલી ખબર પડે છે. નળીમાં બાળક છે કે ગર્ભાશયમાં બાળક છે એ પણ ખબર પડે. બાળકનો સમયગાળોની સાથે ધબકારા છે કે નહીં એ પણ ખબર પડે. તો જો પ્રેગ્નન્સી ટેસ્ટ ઘરે પોઝિટિવ આવે છે પણ સોનોગ્રાફીમાં ગર્ભાશય ખાલી છે તો એનો મતલબ એ થયો બીટા એસસીજી હોર્મોન 100 થી લઈને 1500 ની વચ્ચે હોઈ શકે છે. તેથી પ્રેગ્નન્સી ટેસ્ટ તો પોઝિટિવ હોય પણ એને સોનોગ્રાફીમાં દેખાવા માટે હજુ સમય હોય. એવા કેસીસમાં આપણે બીટા એસસીજી લેવલ કરાવીએ છીએ, જેનાથી એક્ઝેક્ટ કેટલા હોર્મોન્સ છે આપણને ખબર પડે અને કેટલા દિવસ વેઇટ કરીને સોનોગ્રાફી કરવી એ પણ આપણને ખબર પડે છે.